ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નાગરિકો સાથે સંવાદ। સ્વર્ણિમ સંકુલમાં મુખ્યમંત્રીની સામાન્ય નાગરિકો સાથે મુલાકાત। મુખ્યમંત્રીની આગવી સહજતા અને આત્મીય સંવાદની ચર્ચા। સામાન્ય નાગરિકોને સામે ચાલીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મળ્યા। લોકોની રજૂઆતો સાંભળી મુખ્યમંત્રીએ સહજ વ્યક્તિત્વ બતાવ્યું। મુખ્યમંત્રીના આત્મીય સ્વભાવથી નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જી સોનલ, જે રીતે મુખ્યમંત્રીના આત્મીય સ્વભાવથી નાગરિકોમાં ખુશીનો માહોલ, વારંવાર ભૂપેન્દ્ર પટેલની આ જે પ્રવૃત્તિ છે લોકો સાથે મળવાની, તેમની સાથે વાતચીત કરવાની ને હળવા દિલથી મળવાની, તે સામે આવતી હોય છે। ફરી એકવાર સામે આવી શું વિગતો? જી, મહત્વનું છે કે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે મુખ્યમંત્રી કાર્યાલય આવેલું છે અને આ સ્વર્ણિમ સંકુલ 1 ખાતે રેગ્યુલર સોમથી મંગળનો વાત કરીએ તો બુધવાર સુધી જે લોકો છે, સ્થાનિકો છે, તે નાગરિકો મળવા આવતા હોય છે। મુખ્યમંત્રીને પણ આજે અચાનક જ સ્વર્ણિમ સંકુલ 1 ખાતે સૌના આનંદ આશ્ચર્ય વચ્ચે સામાન્ય નાગરિકોને સામે ચાલીને મુખ્યમંત્રી પહોંચ્યા હતા મળવા માટે। જનરલી મુખ્યમંત્રીનું જે બહારનો વેઇટિંગ એરિયા છે ત્યાં બધા રાહ જોતા હોય છે મુખ્યમંત્રીને મળવા માટે, પણ આજે સામે ચાલી અને મુખ્યમંત્રી સૌને મળ્યા હતા, તેમની સાથે વાતચીત કરી હતી અને તેમનો જે સંવેદનશીલ સ્વભાવ છે અને જે માયાળુ સ્વભાવ છે તે સૌએ જોયો હતો। સૌની સાથે તેમણે આત્મીયતાથી વાતચીત કરી અને તેમની રજૂઆતોની વિગતો જાણી અને જે ઉકેલ છે તેની દિશામાં પ્રયત્ન કરવા માટેની તેમને ખાતરી આપી હતી। એટલે એક રીતે જોવા જઈએ તો મુખ્યમંત્રી હોવા છતાં પણ સીએમ એટલે કોમન મેન બની અને ભૂપેન્દ્ર પટેલ જે છે તે લોકોની વચ્ચે ગયા હતા અને કોમન મેનની માફક, મુખ્યમંત્રી નહીં પણ કોમન મેનની માફક તેમની સાથે આત્મીયતાથી હળીમળી અને વાતચીત કરી તેમની સમસ્યાઓને જાણી તેને દૂર કરવાની ખાતરી આપી હતી। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર સોનલ।